ઠાકોર સમાજ બાદ હવે પાટીદાર સમાજમાં નવું બંધારણ બનાવવાની માંગ ઉઠી છે। પાટીદાર સમાજમાં રીત રિવાજ અને કુરિવાજ કંટ્રોલ માટે બંધારણ બનાવવા પ્રબળતાઓ તેજ બની છે। સુરતના પાટીદાર સમાજ અગ્રણી અને પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજના લોકોનું સમર્થન માંગ્યું હતું। સમાજના રીત રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ બનાવવું જોઈએ તે અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો। મથુર સવાણીએ લોકોના મળેલા પ્રતિસાદનો આભાર વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જનજાગૃતિ અભિયાન અને જન સુધી પહોંચાડવા આ પત્રને લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયામાં અપીલ કરી। લોકોના અભિપ્રાયથી હવે પાટીદાર સમાજનું પણ બંધારણ બનશે। આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે 5-25-100 લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો। આગેવાનને પણ કહો કે આપણે આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવીએ અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન જાગૃતિ આવશે। તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનો ભેગા થઈ લોકોની રાય મુજબની નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા પ્રયત્ન શરૂ કરે।